ઓક્ટોબર 2025માં ગુજરાતમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને રાજ્યમાં 26 મંત્રીઓનું પૂર્ણ કદનું મંત્રીમંડળ બન્યું. આમાં જે મંત્રાલય સૌથી અઘરું હતું તે હતું કૃષિ મંત્રાલય. કારણ કે ગુજરાતમાં જે તે સમયે ખેડૂતોના આંદોલન ચાલતા હતા, વિપક્ષ સરકાર પર હાવી થતો હતો અને ખેડૂતો રસ્તા પર આવી ગયા હતા, યુવાનો રસ્તા પર આવી ગયા હતા. આ બધા સમયે કૃષિ મંત્રાલયની જવાબદારી સોંપાઈ જીતુ વાઘાણીને. એ સમય એવો હતો કે કોઈ મજબૂત વ્યક્તિની શોધમાં ભારતીય જનતા પાર્ટી હતી. કારણ કે સ્થિતિ એવી હતી કે એક તરફ આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસના નેતાઓ સરકાર પર હાવી થતા હતા, ખેડૂતોના મુદ્દે તેઓ લડત ચડાવતા હતા. સૌરાષ્ટ્રમાં વીજળી, પાણીની સમસ્યા હોય કે ખેડૂતોને પાક નુકસાનીનો મુદ્દો એ મુખ્ય ટાર્ગેટ બનાવી વિપક્ષ આંદોલન કરી રહ્યો હતો. આમ આદમી પાર્ટી આ જ મુદ્દે સમગ્ર રાજ્યભરમાં મજબૂત બનવા જઈ રહી હતી. આ બધા વચ્ચે સરકારમાં જીતુ વાઘાણીની કૃષિ મંત્રી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ જીતુ વાઘાણીની જે પ્રકારની કામગીરી રહી છે તે એક પ્રશંસનીય અને ખેડૂતોનો રોષ તે શાંત કરવામાં ક્યાંક ને ક્યાંક અંશે સફળ થયા હોય તેવું અમને લાગી રહ્યું છે. કારણ કે તે વખતે મુખ્ય મુદ્દો તો હતો કમોસમી વરસાદનો. કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા. મગફળી, કપાસ, સોયાબીન વગેરેનો પાક ખેડૂતોનો સંપૂર્ણ નષ્ટ થઈ ગયો હતો અને ખેડૂતો સરકારની કોઈ વાત માનવા તૈયાર ન હતા. તેમની એક જ માંગ હતી કે ખેડૂતોનું સંપૂર્ણ ધિરાણ માફ કરવામાં આવે અને જે પાક નુકસાની થઈ છે તેના બદલામાં સરકાર યોગ્ય વળતર આપવામાં આવે. સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો. તાત્કાલિક સર્વે કરાવીને સરકારે 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું. પરંતુ તેમ છતાં ખેડૂતોનો રોષ હજી યથાવત હતો. ખેડૂતો કહી રહ્યા છે કે હેક્ટર દીઠ સરકાર જે સહાય ચૂકવે છે તેની ચૂકવણી ખૂબ ઓછી છે. આ ઉપરાંત સરકાર મોટી મોટી વાતો તો કરે છે. કારણ કે સામાન્ય રીતના એવું બનતું હોય છે કે સરકાર આવી કોઈ કુદરતી આફતી આવે ત્યારબાદ તેનો જે આંકડો આપણે જોઈએ એ આંકડો ખૂબ મોટો હોય, 10,000 કરોડ, 20,000 કરોડ, પણ છેવટે ખેડૂતોના ભાગે કશું ના આવતું હોય. આવી બધી પરિસ્થિતિનો વચ્ચે ખેડૂતોનો રોષ હતો. કારણ કે સરકાર કાયમ મોટી મોટી જાહેરાતો કરે પરંતુ ખેડૂતોને સહાયના પેટે ખૂબ ઓછી રકમ મળતી હોય છે. આ બધા વચ્ચે જીતુ વાઘાણીએ ખૂબ કુશળતાપૂર્વક કામગીરી કરી. જીતુ વાઘાણીએ શરૂઆતમાં તેમણે વિપક્ષનો જવાબ ના આપ્યો. કારણ બાકી જીતુ વાઘાણીની શૈલી એટલે એક આક્રમક શૈલી છે. તેઓ આમ ખુલીને બોલતા હોય છે, નેતાઓના નામ લઈને અને પક્ષના નામ લઈને આક્રમક પ્રહાર કરતા હોય છે. પરંતુ તે વખતની પરિસ્થિતિ એવી હતી કે જીતુ વાઘાણીએ ઠંડા કલેજે કામ કર્યું. અલગ અલગ વિસ્તારમાં તેમણે પોતે પ્રવાસ કર્યો અને ખેડૂતોની સ્થિતિ જાણી, ખેડૂતોને ભરોસો આપ્યો કે સરકાર એ તમારી સાથે છે, તમારે જે નુકસાન થયું છે તેમાં અમે તમારી હિતુચ્છક છે અને તમારે જે નુકસાન થયું છે તેના બદલામાં સરકાર એ યોગ્ય વળતર અને તમને તમારા ખાતા સુધી સહાય આપવામાં આવશે તે પ્રકારની વાત કરી. જીતુ વાઘાણીએ ખાસ કરીને વાત કરે તો અમરેલી, રાજકોટ, જૂનાગઢ આ બધા વિસ્તારમાં સ્થિતિ એવી છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હાવી થઈ ગઈ હતી. અમરેલીની વાત કરીએ તો પરેશ ધાનાણી જેવા દિગ્ગજ નેતાઓ ત્યાંથી આવે છે. પ્રતાપ દુધાતે પણ એક જંગ માંડ્યો હતો ખેડૂતોને લઈને. તેઓ પણ નીકળી પડ્યા હતા અને લડી લેવાના મૂડમાં હતા અને સમર્થન પણ ખાસું એવું જોવા મળ્યું હતું. અમરેલીમાં કોંગ્રેસને પકડ મજબૂત કરાવી હતી. ત્યારે રાજકોટ છે, જૂનાગઢ છે, બીજું આ બાજુ પોરબંદરનો વિસ્તાર છે, આ બધા વિસ્તારમાં આમ આદમી પાર્ટી હાવી થવા જઈ રહી હતી અને ખેડૂતોને તેમને સમર્થન પણ મળ્યું હતું. રાજુ કરપડા જે ખેડૂત નેતા હતા તે પણ તે સમયે લડત ચડાવતા હતા અને આ જ મામલે બોટાદમાં કડદા આંદોલન પણ થયું. અને કડદા પ્રથાનો વાત કરીએ તો ખેડૂતોનો આરોપ હતો કે અમે જે પાકની વહેંચણી કરવા જઈએ ત્યાં કડદો થાય છે, વચેટિયાઓએ પૈસા લઈ લે છે અને યોગ્ય પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળતો નથી. તેના વિરુદ્ધ પણ સરકારે કડક કાર્યવાહી કરી. વિપક્ષની વાત ધ્યાને દોર્યા બાદ સરકારે આ પ્રકારની કાર્યવાહી કરી છે. કારણ કે ઘણા વર્ષોથી આ પ્રકારની સિસ્ટમ ચાલતી હતી. જે સિસ્ટમ સરકારે બદલી, તમામ એપીએમસીઓમાં પરિપત્ર જાહેર કર્યો અને આ બધા વચ્ચે મૂળ જવાબદાર વ્યક્તિ જો કોઈ હતા તો તે જીતુ વાઘાણી. કારણ કે તેમના બદલે જો કોઈ અન્ય વ્યક્તિને કૃષિ મંત્રાલયની જવાબદારી જો સોંપવામાં આવી હોત તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ કદાચ નાજુક થઈ ગઈ હોત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી એ પકડ ગુમાવી ચૂકી હોત. આજના સમયે પણ જીતુ વાઘાણીએ સતત સૌરાષ્ટ્રમાં પ્રવાસ કરી રહ્યા છે. અમરેલીની મુલાકાતે તેઓ હતા જ્યાં સાંસદ ભરત સુતરિયા
કૌશિક વેકરિયા તેમની સાથે હતા. ખેડૂતોના પ્રશ્ન મુદ્દે તેમણે વિવિધ લોકાર્પણ કર્યું. આ ઉપરાંત ખાતમુહૂર્ત કર્યું. સૌરાષ્ટ્રમાં પાણીનો પ્રશ્ન છે ત્યારે ગામડે ગામડે પાણી પહોંચાડવી તેવી નેમ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીનું પણ એક સંકલ્પ છે કે દરેક ગામડા સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચે. આ બધા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ ઉપરાંત ખેડૂતો સાથે જીતુ વાઘાણી સંવાદ કરતા જોવા મળ્યા, તેમના પ્રશ્નો સમસ્યાઓ સાંભળતા જોવા મળ્યા અને ખેતરમાં પણ તેમની સાથે ગયા. જીતુ વાઘાણીએ પોતે ખેતર ચલાવ્યું. તેમની સાથે ભરત સુતરિયા હતા. ભરત સુતરિયા તો વર્ષોથી તેઓ પોતે જમીની સ્તરે જોડાયેલા નેતા છે. તેઓ ખેતી પણ કરતા હોય છે અને જાતે પોતે ખેતર પણ ખેડે છે. જ્યારે આ બધા કિસ્સાઓમાં નેતાઓ જમીન પર આવે અને ખેડૂતોને તેમની જેવા થઈને વર્તે ને ત્યારે લોકોને આ વસ્તુ ખૂબ ગમતી હોય છે કે આ નેતા ભલે ગમે તેટલા મોટા કૃષિમંત્રી પણ તે તો અમારી જેવા બનીને આવ્યા છે, અમારી વાતો સાંભળે છે, અમારી સાથે બેસે છે, અમારી સાથે જમે છે. આ જ બધી વસ્તુઓ સામાન્ય લોકોને ગમતી હોય છે અને જીતુ વાઘાણીએ પણ તે ચોક્કસ પકડી લીધું. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં જો નુકસાન થાય તે તો બિલકુલ પોસાય એમ નથી. કારણ કે ગુજરાતમાં જો કંઈક આડું અવળું થાય તેની અસર દેશ લેવલે થાય છે. દેશમાં તેના પડઘા પડે છે. ચૂંટણી ભલે નાની હોય કે મોટી હોય, ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાત જ તેમાં ઝોકી દેતી હોય છે. એટલે ચૂંટણીમાં નુકસાન થાય તે તો તેમને પોસાય એમ જ નથી. ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે નવેમ્બર-ડિસેમ્બરની વાત કરીએ, નવેમ્બર-ડિસેમ્બર 2025ની સમયગાળો એવો હતો ત્યારે મોટાભાગના તજજ્ઞો એવું કહેતા હતા કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ બગડવાની છે અને તેની મોટી અસર સૌરાષ્ટ્રમાં થશે. સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી હારી જશે. પણ આજે માર્ચ મહિનામાં જો કોઈ તમે વિદ્વાનને પૂછો, રાજનીતિક પંડિતને પૂછો કે અત્યારે શું સ્થિતિ છે, તો તમામ લોકો એમ કહેશે કે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ નવું મંત્રાલય આવ્યા બાદ અને જે ખેડૂતોનું રાહત પેકેજ જાહેર કર્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ સુધરતી નજરે પડે છે. પહેલાં કદાચ 40% નુકસાન થવાનું હોય તેની બદલે હવે નુકસાન 20% જેવું થાય તેવો અંદાજ છે. કારણ કે હાલની પરિસ્થિતિમાં ખેડૂતોના જે પ્રશ્નો હતા તે બધા સરકારે સાંભળ્યા, તેને વાચા આપી, રાહત પેકેજ જાહેર કર્યું અને ત્યારબાદ મોટી વિકેટ પણ પાડી રાજુ કરપડાને આમ આદમી પાર્ટીએ છોડી અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આગામી સમયમાં જોડાવા જઈ રહ્યા છે. આની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જો ભાઈ, ચૂંટણીમાં તો એવું છે કે કોઈ કશું કહી ના શકે કે આટલી બેઠકો આ પક્ષને આવશે ને આટલી બેઠકો આ પક્ષને જ આવશે. આમ આદમી પાર્ટી દાવા કરે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે બતાવી દઈશું અમારું જોર કેટલું છે ગુજરાતમાં, એ દેખાડી દઈશું. બીજી તરફ કોંગ્રેસે પણ જન આક્રોશ યાત્રા કાઢી હતી, અલગ અલગ વિસ્તારમાં યાત્રા કાઢી હતી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ તો મજબૂત છે જ, પરંતુ ડામાડોળા સ્થિતિ જે થઈ ગઈ હતી હવે તેની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવી અસર પડે છે તે જોવું રહ્યું. હાલના તબક્કે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને જે મોટું નુકસાન થવાનું હતું તે મોટું નુકસાન આ ચૂંટણીમાં નહીં થાય. ચોક્કસ 20-30% ફરક પડી શકે છે, પરંતુ તેના સચોટ પરિણામ આનું શું આવે છે તે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોઈશું. પરંતુ હાલના તબક્કે જીતુ વાઘાણીએ જે પ્રકારની કામગીરી કરી છે ઓક્ટોબર 2025થી લઈને માર્ચ 2026, એટલે કે વધારે સમય નથી થયો, માત્ર 5 મહિના જેવો સમય થયો છે તેઓ કૃષિ મંત્રી બન્યા તેને. પરંતુ તેમની કામગીરીથી ચોક્કસ ભારતીય જનતા પાર્ટી અને સરકારને ચોક્કસ ફાયદો થાય તેવું લાગી રહ્યું છે. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.